નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો ફરી એકવાર મોટો હુમલો। ઈરાકમાં અર્ધલશ્કરી બેઝ પર ફરી એકવાર હુમલો થયો છે। મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે પશ્ચિમી ઈરાકના અનબાર વિસ્તારમાં હર્ષદ શાબી અર્ધલશ્કરી જૂથના બેઝને નિશાન બનાવીને એક ફાઇટર જેટ દ્વારા 2 મિસાઇલ છોડવામાં આવી હતી। સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું છે કે આ હુમલો એક એવા બેઝ ઉપર થયો છે કે જેના પર એક દિવસ પહેલા પણ હુમલો થયો હતો, જેમાં 15 લડવૈયાઓના મોત થયા હતા। તો મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો એલપીજી સંકટ વચ્ચે ભારત સરકારનો મોટો આદેશ। ભારત સરકારે એલપીજી, પેટ્રોલ અને ડીઝલની અછત અંગેની અફવાઓને ફગાવી દીધી છે। સરકાર શક્ય તેટલા ઘરોમાં પીએનજી કનેક્શન પહોંચાડવાના લક્ષ્યાંક ધરાવે છે। માત્ર 25 દિવસની અંદર લાખો પાઇપ ગેસ કનેક્શન પહેલેથી સ્થાપિત થઈ ગયા છે। સરકારે જણાવ્યું છે કે જે ગ્રાહકો પીએનજી સુવિધાઓની એક્સેસ હોવા છતાં તેનો ઉપયોગ ન કરવાનું પસંદ કરે છે, તેમના માટે એલપીજીનો પૂરતો પુરવઠો બંધ કરવામાં આવશે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો વરસાદ ભૂકા બોલાવશે, અંબાલાલની આગાહી। આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે। નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં વાતાવરણની અંદર પલટવાની આગાહી પણ કરી છે। કચ્છ અને બનાસકાંઠામાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડે તેવી શક્યતા છે। ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ માવઠું થવાની શક્યતા છે। માવઠાની વધુ એક આગાહી કરાવતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો યુદ્ધ વચ્ચે મોંઘવારીનો વધુ એક ઝટકો। સામાન્ય વ્યક્તિના રોજબરોજ ઇલાજને ઉપયોગમાં લેવાતી 1000 જરૂરી દવાઓના ભાવની અંદર 1 એપ્રિલથી વધારો થશે। તાવ, એન્ટીબાયોટિક, એમોનિયા, વિટામિન, મિનરલ્સની દવાઓ અને સ્ટેરોઇડની દવાઓ પણ આગામી 1 એપ્રિલથી મોંઘી થશે। કાચો માલ, પેકેજિંગ અને એપીઆઈના ભાવની અંદર ભારે ઉછાળો આવતા દવાના ભાવની અંદર વધારો થયો છે। આ વધારો દર વર્ષે નિયમિત રૂપે પણ કરવામાં આવે છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સિંગ તેલના ભાવમાં વધારો। મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે આજે ફરી સિંગ તેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે। સિંગ તેલનો ડબ્બો હવે ₹3000 ને પાર પહોંચ્યો છે। છેલ્લા 22 દિવસમાં ₹225નો ભાવ વધારો થયો છે। અન્ય તેલના ભાવની અંદર પણ વધારો જોવા મળ્યો છે। લગ્નસરાની સિઝન શરૂ થવાને કારણે ખાદ્ય તેલના ભાવમાં વધઘટ થવા માંડી છે। આજે સિંગ તેલમાં ₹10, જ્યારે કપાસિયા તેલની અંદર ₹20નો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો બીએસએનએલ લાવ્યું ટ્રુકોલર જેવી સર્વિસ। ટૂંક સમયમાં બીએસએનએલ પોતાનું ટ્રુકોલર જેવું ટૂલ શરૂ કરવા જઈ રહ્યું છે, જેનાથી વપરાશકર્તાઓને ખબર પડી જશે કે કોણ તેને કોલ કરી રહ્યું છે। સ્પામ કોલથી પણ આના કારણે છુટકારો મળી જશે। આ સિવાય પણ છેતરપિંડી જેવા કોલથી બચી શકાશે। હાલમાં સીએનએપી જેવી સેવા પણ બીએસએનએલ પર કામ કરી રહ્યું છે। આ કામગીરી પૂર્ણ થતાં જ 2 થી 3 મહિનાની અંદર આ સર્વિસ ચાલુ કરી દેવામાં આવશે। દેશમાં એરટેલ, વીઆઈ, જીઓ આવું કામ કરનાર પ્રથમ કંપનીઓ છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ગુજરાતની મહિલાઓને પણ મળશે દર મહિને 1000।
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર દર મહિને 18 વર્ષથી ઉપરની દરેક મહિલાના ખાતામાં ₹1000 આપે છે. જો એક ઘરમાં 3 મહિલાઓ હોય તો ત્રણેયને અલગ અલગ ₹1000 મળે છે. કેજરીવાલે ગુજરાતની જનતાને અપીલ કરી છે કે ગુજરાતમાં પણ આપની સરકાર બનાવો તો અહીં પણ દરેક મહિલાના ખાતામાં દર મહિને ₹1000 જમા થવાની શરૂઆત થઈ જશે. તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર. આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.